રોટલી બનાવું છું ને પછી છે ને આપણે સવાણાનું આજે શાક બનાવવાનું છે. આજે છે ને બકાલું નથી ને એટલા માટે આપણે છે ને સવાણાનું શાક બનાવવાનું છે. બકાલું શું કામે નથી તને ખબર છે? કારણ કે વરસાદ છે એટલા માટે આજે આપણે બકાલાની લારી આવી નથી એને એટલે રોટલી અને સવાણાનું શાક બનાવવું અને પછી આપણે બ્લોગ મૂકવાનું છે મિત્રો. આ એક રોટલી ચડી ગઈ છે જો મસ્ત મજાની. આ છે માખણ, કનૈયાને બહુ ભાવતું. હા માખણ માખણ, હા લાલા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શું બનાવવાના છે એ તમને બતાવું. તો ચલો મિત્રો. જો આપણે બધી સામગ્રી લઈ લીધી છે અને હવે તૈયારી છે બધી. આ લીધું છે તપેલું, તેમાં આપણે 2 પાવડા તેલ નાખીએ. એટલે 2 પાવડા નહીં પણ આપણે જેટલું આપણે જોઈએ એ પ્રમાણે તેલ નાખવાનું. હવે આપણે છે ને મસ્ત મજાનું લાઇટર લઈ લઈએ. સરસ લાઇટર લીધું. હવે આપણે ગેસ પેટાવીએ, તપેલાને મૂકીએ. તો આ બધા મસાલા છે, આપણે મસાલિયું કહેવાય તો કે બધાના ઘરમાં હોય જ મસાલિયું. હા પછી આપણે છે ને જો કે આપણે અજમાના પાન છે મસ્ત મજાના, સરસ મજાના અજમાના પાન લીધા છે. ને આ છે આપણે ફુદીનો, સરસ મજાનો 4-5 પત્તા લીધા છે. અને આ છે આપણે જો કે કડી પત્તા. હા કડી પત્તા છે ભાઈ મિત્રો. તો આ બધું અત્યારે ચોમાસામાં સારું શાકમાં નાખીએ તો. જો આપણું સરસ મજાનું તેલ આવવાની તૈયારી છે. તો હવે તેમાં આપણે પહેલાં તો આપણે છે ને રાઈ નાખી દઈએ મિત્રો. રાઈ જો મસ્ત મજાની રાઈ નાખીએ છીએ. જો તેલ મસ્તીનું આવી ગયું છે. હવે તેમાં નાખીએ આપણે હિંગ. જો મસ્ત મજાની હિંગ નાખું છું. અને તેમાં નાખું છું જીરું, મસ્ત મજાનું જીરું. હવે બધું નાખી દીધું. હવે આપણે આ કડી પત્તા છે તો એમને જરાક કરીને નાખી દેવાના, કટકા કરીને, તો સરસ મજાનું થઈ જાય. અને હવે તેમાં છે ને આપણે લસણની કળીઓ નાખશું મસ્ત મજાની. તો હવે નાની નાની કળી નાખવાની, બહુ મોટી નહીં, કે આખી નાખી દેવાની સરસ મજાની. હા એટલે બધું આપણું તકડી ગયું છે. અને હવે તેમાં આપણે છે ને થોડોક વઘાર નાખશું પાણીનો. તો મિત્રો આપણે પાણીનો ગ્લાસ ભરી આવ્યા છે. આમાં નાખીએ વઘાર દેવા માટે મસ્તીનું. સરસ મસ્ત. તો આ લીધું છે આપણે, જોઈ લો 1 મિનિટ.
હા, આ તો સેવનું પેકિંગ છે, ભૂલાઈ જાત. પણ આ પેકિંગ છે ચવાણાનું. જો મિત્રો, સરસ મજાનું ચવાણાનું પેકિંગ છે. અત્યારે ચોમાસામાં જોકે બકાલાની થોડીક અછત હોય, તો આપણા ઘરમાં બકાલું ના હોય તો આવી રીતનું છે ને એક 5 રૂપિયાનું પેકિંગ આવે સવાણાનું. જોકે તમારા ઘરમાં જાજી ફેમિલી હોય તો જાજા પેકિંગ લેવાના, અને થોડી ફેમિલી હોય તો થોડા પેકિંગ લેવાના. એટલે હવે આપણે ચવાણાનું પેકિંગ તોડી લઈએ. હા, તો તૂટતું તો નથી ભાઈ, આપણે કાતર લેવી જશે. તો મસ્ત મજાની કાતર લઈ લીધી છે મિત્રો, અને હવે તેમને આપણે કાપી નાખીએ અને આમાં નાખી દઈએ. તો સરસ સરસ મસ્ત મસ્ત. હવે આપણે તેમાં થોડીક હળદર નાખીએ, અને થોડુંક નાખીએ આપણે નમક. મસ્ત ભાઈ સરસ મજાનું. જો આપણે નમક લીધું છે તો તેમાં નાખીએ નમક. હવે સરસ મજાનું આપણું શાક સડે છે સવાણાનું. જોકે મિત્રો, તમે બનાવ્યું હોય તો સારું, ના બનાવ્યું તો ટ્રાય કરજો કે કેવું સરસ મજાનું શાક બને ભાઈ, મસ્તીનું. સરસ મજાનું શાક આપણું હમણાં થઈ જશે મિત્રો. સરસ શાક સળે છે, થોડીક વાર સળવા દેવાનું. સરસ સ્વાદ પણ આવે છે મસ્તીનો. કારણ કે અત્યારે ચોમાસામાં બકાલું ક્યારેક ઓછું આવે, તો આ પણ આપણે શાકમાં ઉપયોગ લઈ શકીએ સવાણું. અને ગમે ત્યાં આપણે કરિયાણાની દુકાને સવાણું મળે જ મિત્રો, ગમે ત્યાં મળે કરિયાણાની દુકાને. અને હજી એક આપણે સિંગ હોય ને, સિંગ એટલે સિંગ ભજીયા પણ ગમે ત્યાં અનાજ કરિયાણાની દુકાને મળે તો એમનું પણ શાક થાય. પછી ગાંઠિયા મળે તો તેમનું પણ શાક થાય. ક્યારેક આવું બકાલાની અછત હોય ના મળે તો આ પણ આપણે શાકમાં ઉપયોગ લઈ શકીએ મિત્રો. તો સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, મસ્ત મજાનું. તો હવે એમાં આપણે છે ને 4-5 પાંદ આપણે ફોદીનાના લીધા હતા. અત્યારે વાતાવરણ ઠંડુ હોય ને તો બહુ સારો ફોદીનો તેમાં નાખી દઈએ. અને હવે આપણે 4-5 પાંદ આપણે અજમાના લીધા હતા, જે અજમો છે ભાઈ, તો એ પણ આપણે નાખીએ તો બહુ સારું. જરાક એમને સૂંદો કરી નાખીએ એટલે સરસ મજાનું તેમાં પાકી જાય. તો આપણું શાક મસ્ત મસ્ત સરસ સરસ પાકવા આવ્યું છે મિત્રો. તો તેમાં આપણે છે ને થોડીક ચટણી નાખીએ, આપણે જેટલું અનુકૂળ હોય એ પ્રમાણે. કોઈ ઘરમાં તીખું ખાતા હોય, કોઈ થોડુંક નરમ ખાતા હોય, તો એ પ્રમાણે આપણે ચટણી નાખવાની. તો કે અત્યારે ચોમાસામાં ધાણા ભાજી થોડીક ઓછી મળે, એટલે આપણે ધાણા જીરું ગરાવેલું ઘરમાં બધાના હોય જ, તો એ પણ અત્યારે નાખી દો તો ચાલે ભાઈ. એટલે આપણું શાક બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે મિત્રો. જો સરસ થઈ ગયું છે આપણું શાક.
તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. જો સરસ મજાનું શાક સળી ગયું છે. તો આપણા બ્લોગમાં લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. તો મમ્મીએ મસ્ત મજાનું ભાણું તૈયાર કર્યું છે. આ છે સવાણાનું શાક, ડુંગળી, છાશ, મમરી, રોટલી અને મરચું. રોટલી માખણવાળી હો. હાલો તો આપણે હવે ખાવા માંડીએ. જો સાઈઝ જો મસ્ત મજાની. લાઈક કોમેન્ટ કરતા ભૂલતા નહીં. હા, લાઈક કોમેન્ટ કરજો મિત્રો, લાઈક કોમેન્ટ. હાલો તો હવે આમ ખાઈ લઈએ. બાય બાય.